હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો ધોરણ 12 મેથ્સ એનસીઆરટીમાં ચેપ્ટર નંબર 12, આજથી નવું ચેપ્ટર સ્ટાર્ટ થશે. ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજન. ઓકે, તો ચેપ્ટર બહુ ઇઝી છે કે 11માં તમે શીખેલા સુરેખ અસમતાઓ, એ સુરેખ અસમતા ચેપ્ટરમાં તમે જે આલેખ દોરવાનો ટોપિક શીખેલા એ જ બધા આલેખ અહીંયા પાછા દોરવાના છે. બરાબર. પરંતુ અહીંયા આલેખ પરથી કેટલીક કેલ્ક્યુલેશન કરવાની આવશે. એ શું કેલ્ક્યુલેશન કરવાની આવશે તે આપણે સમજવાની. અને બાળકો, આ દાખલો સોરી આ જે ચેપ્ટર છે તે બિઝનેસ રિલેટેડ ચેપ્ટર એમ કહી શકાય. એટલે કે ધંધામાં આપણે આ ચેપ્ટરની કોઈ જગ્યાએ મદદ લઈ શકીએ. ઓકે, હવે એમાં મતલબમાં બિઝનેસમાં તમે આ ચેપ્ટરનો ઉપયોગ કઈ રીતે કરી શકો એના માટે તમે ધીમે ધીમે આ ચેપ્ટરને આ ચેપ્ટરમાં કેટલાક વ્યવહારુ દાખલા આવશે કે જેમાં તમને કેટલીક પ્રોબ્લેમ આપવામાં આવશે કે ભાઈ કોઈ કોઈ વ્યક્તિ છે એ ટેબલ હો બનાવે છે અને ખુરશી હો બનાવે છે. એને કેટલા ટેબલ બનાવવા જોઈએ, કેટલી ખુરશી બનાવવી જોઈએ, ટેબલમાં આટલો નફો થાય, એક ખુરશીમાં આટલો નફો થાય. ટેબલને ખુરશી બનાવી તો દીધી, પછી બનાવીને મૂકે કાં? રસ્તા પર મૂકી દે છે. રસ્તા પર મૂકી દે તો કોઈ આવીને ઉચકી લઈ જશે. તો ગોડાઉન જોઈએ, ગોડાઉનમાં આટલા ટેબલ ને આટલી ખુરશી સમાતી છે. કેટલા ટેબલ બનાવે, કેટલી ખુરશી બનાવે, વેચાય તો ખરા કે બનાવીને પછી પડી જ રહે? આવી બધી કેટલીક પ્રોબ્લેમ આપવામાં આવશે. એ પ્રોબ્લેમ પરથી તમારે પ્રશ્નને ઉકેલવાના છે. બરાબર. તો એ કઈ રીતના થાય તે સમજવાનું છે. સ્ટાર્ટિંગનું પહેલું સ્વાધ્યાય છે તેમાં કંઈ નથી, બેઝિક જ છે કે ભાઈ અસમતાને ઉકેલાય કેવી રીતના. મીન્સ કે અસમતા આપવામાં આવશે તમને. 11th બી છઠ્ઠું ચેપ્ટર સુરેખ અસમતા હતી, તેમાં શું આપવામાં આવતું હતું? અસમતા આપતા તમે એનો આલેખ દોરતા હતા. આલેખ દોરીને પ્રદેશ નક્કી કરતા, યાદ આવે છે ને? તો બસ એ જ બધા આલેખ પાછા દોરવાના છે. ચલો, તો સૌથી પહેલા આપણે અમુક વસ્તુ આમાં સમજી લઈએ, તો ધ્યાન આપજો. આ ભાઈ દેખાય છે તમને? શું નામ છે? એલ કાંટારા, એલ કંટારોવિચ. એલ કાંટોરોવિચ કેવું કંઈક નામ છે બાળકો. ચાલો, થિયરી બહુ ડિટેલમાં છે એમ તો આમાં, તમે જરાક શાંતિથી ઘરે બેસીને ટાઈમ મળે તો વાંચજો. તો અહીંયા છે ને એક પ્રશ્નની વાત છે ડાયરેક્ટ થિયરીમાં કે ભાઈ ફર્નિચરનો એક વેપારી છે, તે બે વસ્તુ બનાવે છે, ટેબલ ને ખુરશી, ને વેચે છે. તો તેની પાસે રોકાણ કરવા 50,000 રૂપિયા છે. ભાઈ ટેબલ ખુરશી બનાવવું હોય તો કંઈ જંગલમાં ગઈને ઝાડ તોડી લાવ્યું એવું નહીં થાય. એનો બધી પ્રોસેસ હોય, પૈસા લાગે. બરાબર ને? 50,000 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 50,000. વધુમાં વધુ 60 નંગનો સંગ્રહ કરી શકાય તેટલી જગ્યા છે. એની પાસે જે જગ્યા હોય તો ટેબલ ખુરશી બનાવીને એની પાસે જે જગ્યા છે ત્યાં એને મૂકવાના છે. એની પાસે જે જગ્યા છે તેમાં 60, એની કેપેસિટી કેટલી છે એ જગ્યાની? 60. ટેબલ ને ખુરશી ટોટલ માની લો કે 60માં 30 ટેબલ ને 30 ખુરશી બનાવી નાખે, 40 ટેબલ ને 20 ખુરશી, અથવા બધા જ ટેબલ બનાવી કાઢે. નહીં તો ભાઈ બધી જ ખુરશી કઈ હો કરે. એને તો શું છે મતલબ? પૈસા હાથે મતલબ. મારા પૈસા ઉગવા એ બી બને એટલા વધારે. સમજ પડે છે? એ 50,000 ઇન્વેસ્ટ કરી શકે છે. એના બેંક એકાઉન્ટમાં 50,000 પડેલા છે અને જગ્યા છે 60ની. 60. એક ટેબલની કિંમત 2500 રૂપિયા. એક ટેબલ બનાવે એને 2500 રૂપિયા, 2500માં પડે. અને એક ખુરશીની કિંમત 500 છે. તો તેનો અંદાજ એવો છે કે એક ટેબલના વેચાણથી 250નો ફાયદો થશે, ને ખુરશીના વેચાણથી 75નો નફો થશે. એનો અંદાજ છે. એ ધંધો બહુ વર્ષો જૂનો ખેલાડી છે. બરાબર. સ્ટોક માર્કેટમાં એકદમ વધારે પડતો જીનિયસ છે. એટલે એવી રીતના આ તો બધું મામૂલી કહેવાય. ખુરશીને ટેબલ વેચવું તો એને એમ જ ખબર પડી જાય કે મને કેટલો નફો થશે. તો ટેબલના વેચાણથી 250નો નફો થાય છે અને ખુરશીના વેચાણથી કેટલો નફો થાય છે? 75. તો બસ હવે એને એ જ જાણવું છે કે ભાઈ મારે વધારે પૈસા કમાવા હોય તો હું કેટલા ટેબલ બનાવું ને કેટલી ખુરશી બનાવું. હવે જો અહીંયા તમને એક વસ્તુ તો દેખાય છે કે ખુરશીમાં નફો ઓછો છે, ટેબલમાં નફો વધારે છે. અહીંયા એટલું તો આપણને અંદાજો આવી જાય કે નહીં, ટેબલ બને એટલા વધારે બનાવવા. જગ્યા તો એટલી જ છે. બરાબર ને? 60 નંગનો સંગ્રહ થતો છે. તો 60 ટેબલ જ બનાવી કાઢે. હવે 60 ટેબલ બનાવે તો પાછું ટેબલની કિંમત 2500. તો 60 ટેબલ બને, 50,000 જ ઇન્વેસ્ટ થાય એનાથી. તો એ હો જોવાનું. તો જુઓ, 50,000 ભાગ્યા 2500 કરીએ તો કેટલા ટેબલ બને? 20 ટેબલ બને. બાકીની જગ્યા એમ જ પડી રહી. હવે એમ નહીં કહેતા કે સર બાકીની જગ્યામાં ખુરશી બનાવીને મૂકી દેવાય, પૈસા પતી ગયા. તો પાછું એવો જોવાનું. એટલે અહીંયા પાછા ટેબલ ઓછા બનતા છે. નફો લેવાના લાલચમાં ટેબલ તો બને ઓછા.
હવે ખુરશી જો બનાવવી હોય તો 500 રૂપિયા, 50,000 ભાગ્યા 500 કેટલા થાય? 100 ખુરશી બની જાય ને 60ની જગ્યા છે. અહીંયા ગેમ વિચારવી પડે કે કેટલા બનાવું. અને સૌથી મોટો સવાલ, બનાવ્યું ને કોઈ લેવા જ નહીં આવ્યું તો તો અહીંયા વસ્તુ એવી છે કે એના ટેબલ ખુરશીના બધા ફેન છે, એટલે સ્વીકારી લો કે તે ખરીદ કરેલી બધી જ વસ્તુઓ વેચી શકે છે. વેચી જ કરે કઈ હો કરીને, કોઈ હો આવહે એટલે બાટલીમાં ઉતારી જ દે. બરાબર, લઈને જ જહે. આવહે જ કસ્ટમર, આવહે એટલે લીધા વગર ની જ જાય. કંગાલ કરી નાખા કસ્ટમરને, પણ લઈને જ મોકલા. ચાલો અમુક બિઝનેસ એવા હોય કે એમ ગેરંટી. રસ્તે જતા હોય તો અમુક, હવે અત્યારે સુરત જાય તો રસ્તે બરાબરની લારીઓ પર બટેકાપૂરી વેચાતી હોય, આ ડિસ્કો વરા વેચાય ને આ વરા, એવી લાઈન લાગેલી હોય. બનાવે એટલે વેચાય જ જશે. અને છેલ્લે અમુક કસ્ટમરને ના કહેવી પડે, બસ ભાઈ પૈતું આજનું નીકળો, કાલે આવજો. એવી સિચ્યુએશન છે અહીંયા, એવું કંઈક લાગે છે આપણને. સમજ પડે છે ને બાળકો? તો મતલબમાં આ પ્રકારનું કંઈક છે. તો આવા ક્વેશ્ચન આવશે આ ચેપ્ટરમાં. એક ટ્રેલર હતું, બરાબર છે. ચાલો બાળકો, તો સુરેખ આયોજનનો પ્રશ્ન અને તેનું ગાણિતિક સ્વરૂપ. ચેપ્ટરનું નામ છે સુરેખ આયોજન. સુરેખ શબ્દ આપણને એટલો તો ખ્યાલ આપે છે કે સુરેખ એટલે અહીંયા એક સમીકરણ જેવું બનશે, પરંતુ એ સમીકરણ નહીં, ઇનઇક્વાલિટી હશે. જે કેટલી ઘાતવાળી હશે? સુરેખ એટલે એક ઘાતવાળી હશે. ઓકે, ચાલો. તો આપણે ચર્ચાની શરૂઆત જે ફર્નિચરનું ઉદાહરણ લીધેલું તેમાં આપણે જોયું. તો પહેલું કે દુકાનદાર તેનું મૂડીનું રોકાણ સંપૂર્ણપણે ટેબલ ખરીદવામાં, સંપૂર્ણપણે ખુરશી ખરીદવામાં કે કેટલાક ટેબલ ને કેટલીક ખુરશી ખરીદવામાં કરી શકે છે. દુકાનદારે 50,000 રૂપિયા વાપરવા હોય તો એની પાસે ચોઈસ છે, ભાઈ બધી જ ખુરશી લઈ લેવું કે પછી બધા જ ટેબલ લઈ લેવું, કે ભાઈ થોડાક ખુરશી ને થોડાક ટેબલ લેવું. હવે અહીંયા તકલીફ આપણે જે સ્ટાર્ટિંગમાં વાત કરી તે જ. હવે જો તે રોકાણની જુદી જુદી પદ્ધતિમાં જુદો જુદો નફો મેળવી શકે છે. દુકાનદાર પાસે 50,000 છે, હવે 60 નંગની જગ્યા છે. હવે મર્યાદા શું છે? મર્યાદા તો જુઓ, દુકાનદાર ખાલી ટેબલ જ ખરીદવા જાય, ખુરશીની ના પાડી દે, ભાઈ ટેબલ જ આપણે વહાવી લઈએ. તો ટેબલના કેટલા છે? 2500 છે, એટલે 20 જ ટેબલ. 60ની જગ્યામાં 20 જ ટેબલ, 20 જ ટેબલ મૂકાશે, એટલે એનો નફો કેટલો થશે? 20 ટેબલ, એક ટેબલનો 250, તો 20 ટેબલના 5,000, 5,000 રૂપિયા કમાશે. હવે માની લે કે બધી ખુરશી જ ખરીદે છે, ટેબલ નથી લેતો, તો 100 ખુરશી, પણ 100 ભલે 100 ખુરશી બને, 100 ખુરશી ગમે ત્યાંથી ઉચકીને લઈ આવે, પણ મૂકે કાં? 60 મૂકે, 40 કોઈના ઘરે તો નહીં મુકાય, રસ્તે નહીં મુકાય, જગ્યા વગર નહીં જ મુકાય. એ વસ્તુ પછી ખોટી કહેવાય ને. ઘરે લઈ જાય તો બૈરી મારે એમ કે અલા હું લઈને આવ્યો, એ મારું રસોડામાં જ તો જગ્યા નહીં મળે ને. સમજ પડે છે નહીં? કે આ બધી વસ્તુ સાચવવી પડે. આપણે ભવિષ્યમાં ધંધો કરે તો જોજે, ઘરે બધું લઈને નહીં આવ. ધંધાની જગ્યા અલગ રાખ ને ઘરનું કામ અલગ રાખ. તો મિક્સ નહીં કર. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અલગ રાખવી પડે. બરાબર છે? ચાલો, એટલે કે બાળકો 60 ખુરશી લેવી પડે ને બાકીના પૈસા તો કંઈ નહીં, જલસા કરો બૈજાતે. 60 ખુરશી લેવાની અને 75 રૂપિયા પ્રમાણે 4500નો નફો થાય. જો કેટલી ખુરશી લઈ તો 60 ખુરશી, તો અહીંયા તો નફો ઘટી ગયો જોવા જાય તો. ઇન્વેસ્ટમેન્ટ પૂરેપૂરું 50,000નું, હે ને? યસ, નહીં 50,000નું ઇન્વેસ્ટમેન્ટ બી નહીં થાય. 60 ગુણ્યા કેટલા? પેલા 500નું છે ને, 6 50 30,000નું ઇન્વેસ્ટમેન્ટ થાય. જોવા જાય તો અહીંયા 20,000 બચાતો હતો. તો હા, એ હું વિચારે, ચાલ જાય હવે બચા ને 20,000, લઈ આવે દે ખુરશી. તો કેટલી ખુરશી આવશે? 20,000 ને 2500 પ્રમાણે કેટલી ખુરશી? 8 ખુરશી ની ટેબલ, હા 8 ટેબલ આવશે. સમજ પડે છે? એની પાસે જે પૈસા બચ્યા તેમાંની 8 ટેબલ લઈ આવશે. એટલે કંઈક આવી રીતના 8 ટેબલ. હવે પેલી 30 કેટલા? 60. હા ભાઈ જગ્યા તો મળે નહીં કે એ પાછો લોચો, તો લાવીને કરે હું? બહુ સાચવવું પડે તેવું કામ છે. એટલે કે મતલબમાં આવી કંઈક વાત કરી છે આપણને. હવે મેઇન વસ્તુ શું કે કેટલા ટેબલ લાવીએ ને કેટલી ખુરશી લાવીએ કે આપણને નફો વધારેમાં વધારે થાય. તો જો અહીંયા નફો 6,250 જનરેટ થઈ શકે છે તેમ. હવે તમે બધી ખુરશી કે બધા ટેબલ લાવો તો 5,000 નફો થાય કે 4500 નફો થાય. પણ જો તમે 10 ટેબલ ને 50 ખુરશી લાવો તો 10 ટેબલ ને 50 ખુરશી શું લાવી શકાય? પૈસા ઢેર પડે, 50,000માં આવી જશે. 10 ખુરશી ને 50, 10 ટેબલ ને 50 ખુરશી, ચાલો ગણી કરો. 50 ગુણ્યા 500, 25,000. 10 ટેબલ, એક ટેબલના 2500, તો 10 ટેબલના 50 ખુરશી, એક ખુરશીના 500 છે ને, 5 50 25, 25,000 થયા. એક ટેબલના 2500 છે, એટલે કેટલા થયા? બીજા 25,000, 50,000 પૂરા.
50 ખુરશી ને 10 ટેબલ. હવે નફો કેટલો થાય? 6250. હા, આવી રીતના વહાવવું પડે ભાઈ. કૃણાલ સમજ, ધંધો કરવા પહેલા તો આ બધું ગણતરી કર. ગમે ત્યાં પૈસા નહીં નાખી દે. કોઈ હો છોકરી તને કહી હો કે ચાલ આમ કરી દે, એમ નો થાય ધંધો. સમજ બેટા, બરાબર છે? ચાલો, તો બાળકો મતલબમાં આ તો આ થયું કેવી રીતના, આ વસ્તુ વિચારી કેવી રીતના દુકાનદારે? તો તુક્કા લગાવ્યા હે, કંઈક બી કર્યું હે, પરંતુ આપણે એક સિસ્ટમ જનરેટ કરી નાખીએ આવા દુકાનદારો માટે. પછી આપણે એક આપણી ઓફિસ ખોલીશું, બિઝનેસ. પછી આપણે એક આપણી ઓફિસ ખોલીશું ભવિષ્યમાં, ને પછી કહેવાનું બધાને, એક બોર્ડ મારી દેવાનું કે બિઝનેસ એડવાઇઝર, કે આવશે અનિકેત લોકેશ પાસે. ભાઈ મારે 500 ખુરશી ને 10 ટેબલ ને ખબર નહીં કંઈક આ રીતનું છે ભાઈ, શું કરું મેં? મારી ગોડાઉનમાં આટલી જગ્યા છે, આમ તેમ કરીને પછી લોકેશ બધી ગણતરી કરીને કે ચાલ પહેલા તો મારી 10 લાખ રૂપિયા ફી જમા કરાવ. ચાલ હવે આટલા આટલા આમ મેર પડી જાય છે, બરાબર? તો 10,000 નો નફો પાકો. ચાલો, ઠીક છે. એમ કહે ભાઈ નહીં નહીં, કમિશન પર કામ કરાવું તને, 5% આપ્યા જા મારા નફામાંથી. ચાલો, તો પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ જો બાળકો, એટલે અહીંયા આખા ચેપ્ટરમાં વાત હાની આવે? ખુરશી ને ટેબલ બનાવવાની, કોઈમાં સમાચાર ન્યૂઝપેપર બનાવવાની વાત આવે, કોઈમાં રેડિયો ને ટેલિવિઝનની વાત આવે, કોઈમાં કંઈ પાક ઉગાડવાની વાત આવે કે આટલી જમીન છે, આમાં આટલામાં ઘઉં ઉગાડવા છે, ચોખા ઉગાડવા છે, ઘઉંનો ભાવ આ ચાલતો છે, ચોખાનો ભાવ આટલો ચાલતો છે, કે હું ઉગાડું, હું મેં કાં ઉગાડું, આવી બધી વાત ચાલે છે. એટલે કે મતલબમાં જે કંઈ પણ છે તે પ્રોડક્શન છે, બરાબર ને? અને બાળકો સંખ્યા, આ જે વસ્તુનું ઉત્પાદન થાય છે, ખુરશી ટેબલ કે જે કંઈ બી વસ્તુનું ઉત્પાદન થાય, તો એ સંખ્યા ધન જ હોય, અને એ પણ પ્રાકૃતિક હોય. એ કોમન સેન્સની વાત છે, સમજ પડે છે ને વાતમાં? માઇનસમાં કે ચાલ -2 ખુરશી મેં આજે બનાવીશ ને વેચીશ. એ ના, માઇનસમાં ખુરશી ટેબલનું ઉત્પાદન માઇનસમાં નહીં થાય. એટલે કે અહીંયા એક વસ્તુ ક્લિયર એન્ડ કટ છે બાળકો, કે દરેક દાખલામાં જુઓ 2 વસ્તુની જ વાત આવશે, અને આપણે એવી જ પ્રોબ્લેમ લઈશું. દુકાનની ઉપર લખી દેવાનું કે 2 વસ્તુ બનાવવા હોય એવા લોકોએ જ આવવાનું, બાકીના અત્યારે નહીં આવે, કેમ કે એનું નોલેજ અત્યારે આપણી પાસે નથી. 2 જ વસ્તુ, બરાબર? 2 ની ઉપર ત્રીજું નહીં. સમજી ગયો કૃણાલ? તારી તો ખુરશી ને ટેબલ તો બનાવતો છે, પણ એમ કે હવે કાલે ઉઠીને હું સોફા હો બનાવવાનો, તો ભાઈ તારો ધંધો જ બંધ કરી દેજે. ચાલો, સમજી ગયા? એટલે કે ટેબલ ને ધરી લેવાનું એક્સ, ને ખુરશી ને ધરી લેવાનું વાય, અને એક્સ અને વાય અનઋણ છે, એ ઋણ નથી ભાઈ. એટલે શૂન્ય છે અથવા શૂન્ય કરતા મોટા, કે ભાઈ શૂન્ય બી હોઈ શકે, કે માની લો કે ખુરશી એને બનાવી જ નથી અને નથી પ્રોફિટ થતો, તો પછી શું કરવા બનાવે? હોઈ શકે ને, નહીં હો બનાવે. ઓપ્શન છે એની પાસે ખુરશી લેવાના, પણ નહીં લે. એ મતલબમાં છેલ્લે મેઇન વસ્તુ નફો જ્યાં થાય તેવું તે રીતના કામ કરે. માઇનસમાં તો પોસિબલ જ નથી. આ વસ્તુ બધા દાખલામાં આવશે, આ 2 વસ્તુ, કે એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ને વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે મહત્તમ રોકાણ 50,000 નું કરે. જો 50,000 નું રોકાણ જે છે મહત્તમ છે, મહત્તમનો મતલબ એવું નહીં કે 50,000 રૂપિયા નાખી જ દેવાના. વાતને સમજો, 50,000 છે ખિસ્સામાં, તો 50,000 વાપરી જ કરવાના એવો મતલબ નથી આનો. 50,000 ના 10,000 બી વપરાય, 20,000 બી વપરાય, ને 40,000 બી વપરાય, એક્ઝેક્ટ 50,000 બી વપરાય. ભાઈ 50,000 હોય ને 60,000 વપરાય એવું, એ વાત બી ખોટી. કે કસેથી 10,000 ચોરી લાવ્યો, કે કઈ લૂંટી લાવ્યો કસેથી, કે કસેથી વાઈફના જેવર ગીરવી મૂકી આવ્યો, ચાલ મારે વધારે નફો જોઈએ, એવું તો નહીં કરે ને. મારી ભાઈ જગ્યા છે, હું કરું મેં આ જગ્યાનું, ચાલો કંઈક તો કરું, કસેથી પૈસાનો મેળ પાડું, એવું બધું કંઈ વિચારવા નહીં બેસતા, બરાબર? વધારે વિચારતો નહીં કૃણાલ તું યાર. ભાઈ ગર્લફ્રેન્ડના પૈસા ચોરી લાવવાનું ને એવું બધું નહીં કર. એની પાસે માંગા, શરમ આવી જોઈએ. ચાલો. ઓ બાપરે કૃણાલ, કિડની વેચવાનો આટલો ખરાબ વિચાર તને કોને આપ્યો અત્યારથી? હા, જો હજી વાર છે આપણે કિડની વેચવાની, બરાબર? એટલે 50,000, એટલે આ ઇનઇક્વાલિટી શું બને? જો આ 50,000 એનો મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ છે, એની રકમ. ખુરશી 2500ની છે, ને નહીં, ટેબલ 2500નું ને ખુરશી 500ની. હવે એક ખુરશી ના 2500, તો એને માની લઉં કે એક્સ ખુરશી લીધી, એટલે 2500x. એક ટેબલના જે હોય એક ટેબલના 500, તો વાય ટેબલ લીધા એટલે 500y, તો આ 2500x એ રૂપિયા છે, 500y એ બી રૂપિયા છે, પણ આ સરવાળો 50,000 છે અથવા એના કરતા ઓછો છે. અહીંયા ઇક્વેશન આવું બનશે, લેસ ઓર ઇક્વલ ટુ 50,000. સમજ પડે? આ રીતના સમીકરણ બનશે. એના પછી જુઓ, સંગ્રહ માટે જગ્યા કેટલી છે? 60 નંગની.
ટેબલ ને ખુરશી કેટલી કેટલી છે, એક્સ ને વાય છે, એટલે એક્સ અને વાય નો સરવાળો બી 60 અથવા 60 કરતા ઓછો જવો જોઈએ. 60 ની જગ્યા છે ને, હા. પછી 70 ટેબલ ખુરશી લઈ આવ્યો તો મુખે કા બાકીના 10. એક્સ પ્લસ વાય લેસો ઇક્વલ ટુ 60. આ તો ભાગી કર્યું હે, અને કેટલા 500 ભાગી કર્યું. હવે બાળકો મેઇન વસ્તુ છે નફો. નફો મહત્તમ થવો જોઈએ. તો નફો તો ટેબલ પર કેટલો નફો હતો એનો 25 કે કેટલાનો? 250 નો. ને ખુરશી પર 75 નો નફો. તો એને જેટલું બધા જ વેચી જ કરવાનો છે, જેટલા લાવ્યો એટલા વેચાવાના છે. એને ખબર જ છે ભાઈ વેચાય જ કઈ હો થાય, ગમે તેને બાટલીમાં ઉતારા વેચા જેમ વેચાવાનું જ છે. કઈ હો કોઈ હો આવે, કૃણાલ તું આવે તારી પાસે ખિસ્સામાં કઈ નથી, તું તારી કિડની વેચીને હોય એને લેહે. પેલા પાસે એટલી આવડત છે, લેહે જ. તારે લેવું જ પડે. તું આવ્યો કે મેં મારી દુકાને, હવે લઈને જ જા. સમજી ગયો તું? બરાબર છે. ચાલો, એટલે કે એક ટેબલ પર 250, એક ખુરશી પર 250 નો નફો. તો એક્સ ખુરશી, ખુરશીઓનો નફો 250 એક્સ, એના ટેબલનો નફો 75 વાય, અને એ સરવાળો કરી દેવું તો આટલો એનો કુલ નફો છે. તો બાળકો આ કુલ નફો એ વિધેય કહેવાય. શું કહેવાય? વિધેય, જેને આપણે શોધવાનું છે. બાકી આ બધું શું છે ખબર? આ બધી પ્રોબ્લેમ કહેવાય. કે આ પ્રોબ્લેમ છે, પેલી પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. આ બધી પ્રોબ્લેમ ને એક સાથે બેલેન્સ કરી શકે તેવી એક્સ અને વાયની કિંમત, કે જે આ જવાબ બને એટલો મોટો આપી શકે, એવી રીતે આપણે આ પ્રોબ્લેમને સોલ્વ કરવાની. સમજ પડે છે વાતમાં? તો તો દરેક દાખલામાં તમને આ રીતે એક વિધેય આપવામાં આવશે અથવા વિધેય બનશે. વ્યવહારુ દાખલામાં આપણે વિધેય બનાવવાનો હશે. વિધેયમાં કઈ હોય નહીં, નફો ને ખોટ હોય. ખોટ બી નહીં આવે, નફો જ આવે. કોને ઈચ્છા હોય કે મને વધારેમાં વધારે ખોટ થાય, એવી રીતના નફો કરવો? એ જ હોય કે બને એટલું વધારે નફો થાય. અને માની લો કે બીજો એક ઇન્ટેન્શન હોય, એ હોય કે હું ધંધો કરું છું, તમારો ખર્ચો ઇન્વેસ્ટમેન્ટ બને એટલું ઓછું થવું જોઈએ. આ બે જ વસ્તુ આવશે કે ખર્ચો ઓછામાં ઓછો થાય, નફો વધારેમાં વધારે થાય. આવી રીતના દરેક દાખલામાં એક વિધેય બનશે, જેનું નામ શું આપવામાં આવશે? ઝેડ. અને કહેવાય હેતુલક્ષી વિધેય. કેવું વિધેય? હેતુલક્ષી. બસ બાળકો, તો હવે તમારે એવી એક્સ અને વાયની કિંમત શોધવાની કે જે આ બધી ઇનઇક્વાલિટીને સેટિસ્ફાઈ કરે. એવી બાળકો એક્સ અને વાયની ઘણી બધી કિંમતો મળશે. એવી પેર મળે. એક્સ આટલા તો વાય આટલા. એવું નહીં કે એક્સ બરાબર 5, 10, 15, વાય બરાબર 20, 25, 30. એક્સ બરાબર 15 તો વાય બરાબર 20, એમ 15, 20. સમજી ગયા? આવી પેર બને. અને પછી તમારે એ જે એક્સ અને વાયની પોસિબલ કિંમત હોય તેને આમાં મૂકવાની, તો તમને ઝેડની કિંમત મળે. ઝેડ એ નફો છે. હવે એક્સ અને વાયની કઈ કિંમત તમને બને એટલો વધારે નફો આપી શકે, એ કિંમત પછી તો તમારે એટલી ખુરશી ને એટલા ટેબલ વસાવવાના. સમજ પડે છે વાતમાં? મતલબમાં વસ્તુ એ છે કે આ બધી ઇનઇક્વાલિટીનું સેટિસ્ફેક્શન થાય તેવા એક્સ અને વાય શોધીએ કેવી રીતે, હે ને? બરાબર, આ વસ્તુ આલેખ પરથી શોધ, આના પરથી, આલેખ પરથી. ચાલો, અહીંયા બહુ મોટું લખેલું છે આ બધું, થોડો એને વાંચી લેજો જાતે એકવાર. હેતુલક્ષી વિધેયની વાત થઈ ગઈ છે કે દાખલામાં એક વિધેય આપવામાં આવશે અથવા એક વિધેય બનશે. એ વિધેયનું આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું આવશે. તો બાળકો, આ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાવાળા વિધેયને કહેવાય હેતુલક્ષી વિધેય, જેને કયા સિમ્બોલથી દર્શાવવામાં આવશે? ઝેડ. ક્લિયર છે? અને આ જ સ્વરૂપનો હશે ax પ્લસ by. ફિક્સ ax પ્લસ b. ઉપરના ઉદાહરણનું આ ચલ રાશિઓ એક્સ અને વાય એ નિર્ણાયક ચલ રાશિ છે. નિર્ણય કરશે ઝેડનું મહત્તમ ન્યૂનતમ મૂલ્યનો. આ નિર્ણાયક શબ્દ 6થા ચેપ્ટરમાં હતો ને, આ બી આપણે મહત્તમ ન્યૂનતમ હોતા હતા. આ નિર્ણય કરવાની પદ્ધતિમાં વિકલનના ઉપયોગનો કોન્સેપ્ટ કર્યો. અહીંયા સુરેખ આયોજન છે. પછી બાળકો મર્યાદા, બધી ઇનઇક્વાલિટી, જેટલી બી ઇનઇક્વાલિટી દાખલામાં દેખાશે તેને કહેવાય મર્યાદા. એ મર્યાદામાં રહેવું પડશે. કૃણાલ, મર્યાદાની બહાર ગયો ને લે તું કંગાલ થઈ જશે. બધી મર્યાદામાં રહે. બરાબર? વાઈફને ચીટ કરવાનું બી બંધ કર, અને ધંધામાં બી ઈમાનદારી રાખ. આને કહેવાય મર્યાદા. ચાલો, તો બાળકો આ બે મર્યાદા ઓબ્વિયસ છે ધંધામાં. આમાં બિઝનેસ કરે તો જે કંઈ બી પ્રોડક્ટ આપણે લઈએ છે એ પ્લસમાં જશે. એક્સ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, વાય ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. તો આ મર્યાદાને કેવી મર્યાદા કહેવાય? અનુરૂધ મર્યાદા. ક્લિયર છે બાળકો? તો મર્યાદામાં સમજ પડી ગઈ. ઇષ્ટતમપણાનો પ્રશ્ન. ઇષ્ટતમપણા, આ શબ્દ બી નવો નથી. ઇષ્ટતમ મૂલ્ય એટલે મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય, આ બંનેને કહેવાય કમ્બાઈનમાં ઇષ્ટતમ મૂલ્ય. અને એ પ્રશ્નની વાત છે ઇષ્ટતમપણાનો પ્રશ્ન.
ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ કે જેમાં અસમતાઓના સ્વરૂપમાં રહેલ અમુક ચોક્કસ શરતોને અધીન સુરેખ વિધેય મહત્તમ કે ન્યૂનતમ બનાવવાનું હોય તેવી સમસ્યાઓને ઇષ્ટતમ મૂલ્ય શોધવાનો પ્રશ્ન કહે છે. મતલબ આ ચેપ્ટરના જેટલા બી દાખલા છે એ બધા દાખલા કહેવાય ઇષ્ટતમપણાનો પ્રશ્ન. દરેક પ્રશ્નનું નામ છે ઇષ્ટતમપણાનો પ્રશ્ન. કેમ કે દાખલામાં આ જ બધું આવશે. શું શોધવાનું આવશે? મહત્તમ હોધો, ન્યૂનતમ હોધો, મહત્તમ હોધો, ન્યૂનતમ હોધો. સમજી ગયા? તો મહત્તમ ન્યૂનતમ શોધવાના પ્રશ્નને શું કહેવાય? ઇષ્ટતમપણાનો પ્રશ્ન. ચલો ભાઈ, તો આલેખની રીત. સુરેખ આયોજનના પ્રશ્નના ઉકેલ માટે આલેખની રીત. તો બાળકો પેલો પ્રશ્ન હતો ને ટેબલ ખુરશી, તો તમે આલેખ દોરશો કેમ કે એમાં બે ચલ છે એક્સ અને વાય એટલે આલેખ આવે. આલેખ દોરશો તો આવો કંઈક આલેખ આવશે. તો એમાં લેસોર ઇક્વલ હોય તો કાં જવાનું, ગ્રેટર ઓર ઇક્વલ એ બધું આપણે 11th શીખેલા. એવી રીતના જો આપણે આલેખ દોરીએ તો આટલો ભાગ આવશે. એનો મતલબ કે એક્સ અને વાયની પેર આમાંથી લે. કરે છે વાત? તમે આની બહારથી લેહો તો પ્રશ્નનો ભંગ થશે, મર્યાદાનો ભંગ થશે. આ છે મર્યાદા. કૃણાલ, આ મર્યાદામાં રહેવાનો. બહાર જશે તો લોચો પડવાનો જ. સમજી ગયા? શું લોચો પડે? તો બજેટની બહાર નીકળી જશે તમારો ખર્ચો, નહીં તો પછી જગ્યા ઘટી જશે. આવા બધા લોચા પડે. સમજ પડે છે વાતમાં? આમાંથી જ કે એક્સ 10 લેવ તો વાય બી 10 લેવ, એક્સ 10 લેવ તો વાય 20 લેવ, એક્સ 10 લેવ તો વાય 30 લેવ. તો અહીંયા આપણું મગજ એટલું દોરે કે એક્સ બને એટલું મોટું લેવું જોઈએ, વાય બને એટલું મોટું. એક્સ બને એટલું મોટું તો 20 લેવા ગયા તો વાય 0 થઈ જાય. હવે વાયને બને એટલું મોટું 60 લેવા ગયા તો એક્સ 0 થઈ જાય. અને એક્સ અને વાય બંનેને બને એટલું મોટું એમ બેલેન્સમાં. તો તમે કહેશો કે સર 10 ને 50 આ પોઈન્ટ. કે બાળકો આ જે ખૂણો પડે ને તે પોઈન્ટ શું કામ કરે છે ખબર? મોટું મૂલ્ય આપવાનું. આ પોઈન્ટ બી મોટું મૂલ્ય આપી શકે છે, આ પોઈન્ટ પણ મોટું મૂલ્ય આપી શકે છે, આ પોઈન્ટ. હવે આ એમ થી જે પોઈન્ટ હોય તે નાનું મૂલ્ય આપે, બને એટલું નાનું. અને દર વખતે ઉગમ બિંદુ નાનું મૂલ્ય આપવાનું કામ કરે. સમજી ગયા? કેટલીક મર્યાદા એવી હશે કે જેમાં ઉગમ બિંદુ ઇન્વોલ્વ જ નહીં થાય. શોર્ટ એન્ડ સિમ્પલ કે બાળકો અહીંયા તમને આલેખ દોરવાથી બહુકોણ મળશે. બહુકોણ એટલે ખબર છે ને કૃણાલ? બહુકોણ એટલે બહુ એટલે પેલી વાઈફ, તારી વાઈફ એ નહીં. બહુકોણ એટલે ત્રિકોણ બનશે, ચતુષ્કોણ બનશે, પંચકોણ બનશે, શતકોણ બનશે. એ શતકોણ સુધી તો નહીં જાય આપણો દાખલો. ત્રિકોણ, ચતુષ્કોણ ને પંચકોણમાં રમવાનું છે. બહુકોણ, હવે ત્રિકોણ બને તો 3 શિરોબિંદુ મળશે, ચતુષ્કોણ મળશે તો 4, પંચકોણ હોય તો 5. એ જેટલા બી શિરોબિંદુ છે ને તે નક્કી કરશે મૂલ્ય, ઇષ્ટતમપણાનું મૂલ્ય. હેતુલક્ષી વિધેય z નું મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય. હવે કયું મૂલ્ય મોટું છે કયું નાનું છે તે ખબર કઈ રીતના પડે? કે દે બધાને z માં જે મોટું દેખાય તેને લઈ લેવાનું, જે નાનું નાનું હોધવા કે તો નાનું. પૈતું આમાં કઈ પ્રથમ વિકલિત કસોટી કે દ્વિતીય વિકલિત કસોટી એવું બધું કઈ નથી. સમજી ગયા? જ્યાં ખૂણો પડે તે બિંદુને z માં મૂકવાના. ખૂણો પડે તે બિંદુ, ખૂણો. સમજ પડે છે? તને ખૂણો જોતા આવડે? ક્યાં છે ખૂણો? અહીંયા દેખાય છે ખૂણો? આ લીટી પર કશે અહીંયા દેખાય છે? આ બિંદુ બી પર છે ખૂણો? છે કે નથી? સી પર, ઓ પર, એ પર તો ક્યાં નથી ખૂણો? વચ્ચે કશે નથી. ચાલો કૃણાલને ફાવી ગયું, ખૂણો જોતા ફાવી ગયું. સમજી ગયા ને? શિરોબિંદુ મતલબમાં બહુકોણના શિરોબિંદુ. ચાલો બાળકો આ બધું વાંચી લેજો. શક્ય ઉકેલ. બાળકો આ પ્રદેશને કહેવાય શક્ય ઉકેલનો પ્રદેશ. કઈ તો શક્ય ઉકેલના પ્રદેશની અંદર અને તેની સીમા પર આવેલા બિંદુઓ મર્યાદાઓ માટે શક્ય ઉકેલ. આ સીમા બી શક્ય ઉકેલ જ છે. આ લીટી દેખાય ને ત્યાં બી હોય. ચાલ એના પછી શક્ય ઉકેલના પ્રદેશની બહાર આવેલું કોઈ પણ બિંદુને અશક્ય ઉકેલ કહેવાય. કેવો ઉકેલ કહેવાય? અશક્ય. ઇષ્ટતમ શક્ય ઉકેલ જેની આપણને જરૂર છે દરેક દાખલામાં. ઇષ્ટતમ એટલે મહત્તમ ઉકેલ અથવા ન્યૂનતમ. શક્ય ઉકેલના પ્રદેશનું જે બિંદુ હેતુલક્ષી વિધેયને ઇષ્ટતમ બનાવી નાખે, એટલે કે મહત્તમ કે ન્યૂનતમ બનાવે તેને કહેવાય ઇષ્ટતમ ઉકેલ. પ્રમેય 1 પછી છે પ્રમેય 2. પ્રમેય 1 શું કહે કે ભાઈ આલેખ દોરહો ને તો તમને બહિર્મુખ બહુકોણ મળશે. બહિર્મુખ બહુકોણ, બહિર્મુખ એટલે એના બધા મોરા બહાર જ હોય. અંતર્મુખ એટલે એક મોરું અંદર હોય કે બે મોરા. એક ચતુષ્કોણ દોરું છું તો બાળકો આ ચતુષ્કોણને જુઓ, આ બીજો ને આ બીજો ચતુષ્કોણ જુઓ. તમે કહેશો કે સર આ ચતુષ્કોણ નથી, નથી ને ચતુષ્કોણ?
હે દિશા સમજ પડે છે? આ શું છે? ચતુષ્કોણ છે, ચાર બાજુ દેખાય તો ચતુષ્કોણ. 1 2 3 ને 4, 1 2 3 ને 4. આ બહિર્મુખ છે, જ્યારે આ બહિર્મુખ નથી. કેમ? મુખ એટલે માથું, શિરોબિંદુ. આ ચારે ચાર શિરોબિંદુ એમ બહાર ખુલેલા દેખાય, જ્યારે આ શિરોબિંદુ આમાં અંદર તરફ જતું રહ્યું. અને કહેવાય અંતર્મુખ. બીજી ટેકનિક છે, તમારે આના વિકર્ણ દોરવાના. જો વિકર્ણ પરસ્પર છેદે તો બહિર્મુખ, અને જો વિકર્ણ માટે સામસામેના બિંદુને જોડવાના. આ પહેલો વિકર્ણ અને આ બીજો નથી છેદતા. સમજ પડશે? બહિર્મુખ બહુકોણ બનવાનો જ છે ભાઈ, બહિર્મુખ બહુકોણ બનવાનો જ છે. ક્લિયર? તો બાળકો, જ્યારે z ને ઇષ્ટતમ મૂલ્ય મળે ત્યારે તે મર્યાદાઓના કારણે ચલ રાશિઓ x અને y થી બનતી સુરેખ અસમતાઓથી બનતા શક્ય ઉકેલના પ્રદેશ દ્વારા રચાતા બહિર્મુખ બહુકોણના કોઈ શિરોબિંદુ. શોર્ટમાં, જો ઇષ્ટતમ મૂલ્ય હશે તો એ કાં હશે ખબર? બહિર્મુખ બહુકોણના શિરોબિંદુ. પ્રમેય 1. ઇષ્ટતમ મૂલ્ય હોય તો કાં હોય? બહિર્મુખ બહુકોણના શિરોબિંદુ. એના પછી પ્રમેય 2 કે ભાઈ આ વિધેય છે આપણું z બરાબર ax પ્લસ by, તેનો શક્ય ઉકેલનો પ્રદેશ છે r એ સીમિત છે. તો હેતુલક્ષી વિધેય z ને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય r ના કોઈ શિરોબિંદુ આગળ પ્રાપ્ત થાય છે. બેઉમાં એકને એક જ વાત છે. સમજી ગયા? મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે તો તે બહિર્મુખ બહુકોણના શિરોબિંદુ આગળ જ મળશે. પરંતુ અહીંયા શબ્દ એક છે સીમિત. સીમિત અને અસીમિત. અહીંયા આલેખ પણ બે ટાઈપના આવશે, સીમિત અને અસીમિત. બાળકો, અહીંયા બહુકોણ બન્યો. બહુકોણના લીધે પ્રદેશ સીમિત થઈ ગયો. સીમિત એટલે બાઉન્ડ્રી આવી ગઈ. પરંતુ કેટલાક આલેખ એવા પણ હશે કે જે અનંત. એવા હશે? અનંત હશે. છે કે અહીંયા એકાદે ડોલો દોર્યો? ચાલો, કઈ નહીં, આવું હે. તો બાળકો, આલેખ અનંત હોય તો તકલીફ પડી શકે. એટલે કે જે મૂલ્ય છે તે મહત્તમ ન્યૂનતમ કદાચ મળે પણ મળે પણ ઈ પણ મળે. શું? ક્યારે? પ્રદેશ અસીમિત હોય. કયો પ્રદેશ? શક્ય ઉકેલનો પ્રદેશ. શક્ય ઉકેલનો પ્રદેશ અનંત હોય તો મહત્તમ મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય કઈ નક્કી નહીં. મળી હો જાય, મળે તો ઈ પણ મળે. તો પર કઈ રીતના પર હે? દાખલા કરું ત્યારે જોઈ લેજો. ચાલશે ને? ચાલો દાખલા ચાલુ કરી દઈએ તો આપણે હવે. ઉદાહરણ 1. આ બધું બહુ છે ને આમાં તો. ચાલો ઉદાહરણ 1 રેડી. જો થિયરી બધી બહુ હતી પણ દીધી નથી ફાઇલમાં. તમારે લખવી હોય તો ચોપડીમાંથી લખી કાઢજો. એકચ્યુઅલી થિયરી બધી એક્ઝામ્પલ પર ડિપેન્ડ કરે. લોકો એક્ઝામ્પલથી જ આખી થિયરી બધી સમજાવી છે. એમ તો થિયરીમાં કંઈ માથા નહીં મારો તો ચાલે. થિયરીમાંથી 5-6 શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. એ બધા હું તમને આપી દેવા કે આટલા આટલા જ પૂછાય. કોઈ નવું આ ચેપ્ટરમાંથી આ ચેપ્ટરમાંથી દાખલા પૂછાય તો 2 કે 3 માર્કનો દાખલો ને MCQ પૂછાય 2-3 MCQ. બરાબર? અત્યારે બ્લુ પ્રિન્ટની વાત કરીએ તો લગભગ 3 માર્કનો દાખલો એ બતાવે છે બ્લુ પ્રિન્ટમાં. ક્લિયર? અને કદાચ બ્લુ પ્રિન્ટ બદલાય તો 2 નહીં તો 3, 4 માર્ક આ ચેપ્ટરમાં નહીં જ આવે. 4 માર્કનો દાખલો. ચલો દાખલા ચાલુ કરીએ. નીચે આપેલ સુરેખ આયોજનનો પ્રશ્ન આલેખની રીતે ઉકેલો. આલેખ સિવાય બીજી કોઈ રીતો નથી આપણી પાસે. ચાલો, તો આ છે z બરાબર 4x વત્તા y. તો આને શું કહેવાય બાળકો? હેતુલક્ષી વિધેય. જેને આપણે શું શોધવાનું હોય છે? મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય. તો આ રકમમાં કયું મૂલ્ય શોધવા કીધું? મહત્તમ. આ બધી શું કહેવાય? મર્યાદા. આને શું કહેવાય? મર્યાદા. આ છે હેતુલક્ષી વિધેય. ચાલો, તો આપણે બધી મર્યાદાઓ ને આલેખમાં દર્શાવવાની. તો તમે જે 11th કરતા હતા એ રીતે. ચાલો, પહેલા તો આ બે જ લખી કાઢવાની. x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ચલો, એના પછી તો x વત્તા y લેસ ઓર ઇક્વલ ટુ 50. આના માટે તમને શું જોઈશે? બિંદુ જોઈશે. તો બિંદુ શોધી કરવાના. નોર્મલી આપણી બે બિંદુથી કામ થઈ જ જશે. કયા બે બિંદુ? તો x ને 0 લઈ લઉં તો y કેટલા આવશે? 50. y ને 0 લઈ લઉં તો x કેટલા થશે? 50. ચલો, એના પછી બીજી અસમતા કઈ છે? બીજો પ્રોબ્લેમ કયો છે? ચાલો, બીજી મર્યાદા 3x વત્તા y લેસ ઓર ઇક્વલ ટુ 90. 0 0 થી જ બને ત્યાં સુધી કામ ચલાવી લેવાનું. x ની કિંમત 0 મૂકી દેવ તો y કેટલા થશે? y ની કિંમત 0 મૂકી દેવો તો 3x લેસ ઓર ઇક્વલ ટુ 90. 30. સમજ પડી જશે? 30 તાલી 90 નો 30. અને હજી બીજા 2-5 બિંદુ શોધવા હોય તો ટાઈમ નહીં બગાડતા, નહીં શોધવાના. આ બેમાં કામ પતી જ જાય.
ચાર તો દોરવાના છે. આલેખ તમારે આમાં જ દોરી દેવાના, નોટમાં, પુરવણીમાં. ઓકે, પરીક્ષામાં હવે ખબર નથી હવે આલેખ પેપર આપે કે નહીં આપે. આપે તો લેવાનું, નહીં આપે તો કઈ નહીં, એમને એમ દોરીને આવી જવાનું. ઠીક છે. આલેખ દોરવાનો આવે તો નોર્મલી આ ચેપ્ટર માટે આલેખો દોરવાના પૂછાતા જ નથી. આ ચેપ્ટરમાં 3 માર્કના ને 2 માર્કના દાખલાઓ કેવા પૂછાય ખબર? તમે જોઈને હસશો. તમે આટલું બધું આ ચેપ્ટરમાંથી ભણ્યા ને પૂછાય આવું, બરાબર? તો કહીશ તમને, ઉતાવળ નહીં કરતા કેવું. તો ધ્યાન આપજો. બિંદુ દર્શાવવાનું ચાલુ કરી દે. તો ઉગમ બિંદુ 0, આ છે આપણે એક્સ અક્ષ, વાય અક્ષ આવું દોરી દેવાનું ને નોર્મલી બધા આલેખ પહેલા ચરણમાં જ આવવાના. આ બધો ભાગ બહુ કંઈ દર્શાવવાનો નહીં. સમજી ગયા? કુણાલ હુઈ નહીં જા. ચાલો, એક્સ અક્ષ પર આપણે મેક્સિમમ 50 સુધી જવું પડશે, વાય અક્ષ પર મેક્સિમમ 90 સુધી જતા રહેવા. 10, 40, છૂટું 10, 40. સ્કેલ માપ ખોરવાવા નહીં દેતા. સ્કેલ માપ ખોરવાશે તો તમારા આલેખની પથારી ફેરવાઈ જશે. ચાલો, પછી 90 સુધી જવાનું છે. 10, 20, 40, 50, 60. અને આલેખ બને ત્યાં સુધી સ્કેલ પેન્સિલનો ઉપયોગ કરીને દોરો. બાકી અમુક દોરવાવાળા બોલ પેન, ફૂટપટ્ટી તો હું યાર, મારો હાથ જ ફૂટપટ્ટી છે. એવી રીતના નહીં દોરાશે, લોચા પડે. પછી અમુક વાર હું લોચા પડી જાય, વ્યવસ્થિત નહીં દોરાય. અને બોલપેનથી દોરો તો ભાઈ ભૂસાઈ હો નહીં. એટલે સાધનો રાખો, સાધનોની મદદ લેવો આલેખ દોરવા માટે. રાખવાના, એમાં શું થયું? જો ગમે ત્યારે જરૂર પડે રાખી જ મૂકવાના. સાધનનો ઉપયોગ કરવાનો. કૃણાલ તું સાધનનો ઉપયોગ કરશે? ચલો, 0, 50. કૃણાલ કહી શકશે 0, 50 કાં આવશે? 10, 20, 30, 40, 50 કાં આવશે 0, 50? અહીંયા કહીએ એક્સ અક્ષ પર. ચાલો, પટી ગયો દાખલાનો. 0, 50. આ જો, આ એમ નહીં જો, પહેલા તો વાય અક્ષ પર 50 છે. જો નહીં, વાય અક્ષ પર 50 તો 10, 20, 30, 40, 50 આ બિંદુ આવશે 0, 50. ચાલો, એના પછી નેક્સ્ટ 50, 0. કૃણાલ 50, 0 કાં આવશે? ફાઇનલ? બરાબર છે. 50, 0 આવડે છે ને બધાને? કઈ તકલીફ નથી પડતી ને બિંદુ શોધવામાં? એક્સ યામ 50 છે ને વાય યામ 0, એટલે એક્સ અક્ષ પર આવશે 50. ચાલો, આ બંને બિંદુને જોડી દેવો. આનાથી તો કે ભાઈ સ્કેલ ને પેન્સિલથી જોડવાનું વ્યવસ્થિત રીતે. જોડી દીધા બંને બિંદુને. હવે બાળકો, બિંદુ જોડાઈ ગયા પછી સમીકરણ ફટાફટ લખી જ કાઢવાનું. ભાઈ પછાડીથી લખવાની બેઠા. આ કઈ રેખાનું સમીકરણ છે? એક્સ વત્તા વાય લેસોર ઇક્વલ ટુ 50. પણ અહીંયા ઇક્વલ ટુ આવશે. શું આવશે? ઇક્વલ ટુ. અને બીજી એક વસ્તુ, સ્ટ્રિક્ટલી લેસ ધેન હોય તો આ રેખા કેવી દોરવી પડશે તમારે? તૂટક. બાકી અહીંયા તો ઇક્વલ આપેલું છે એટલે સરંગ. ખાલી લેસ ધેન, ખાલી ગ્રેટર ધેન હોય તો તૂટક આવશે. ચલો, એના પછી આને દોરીએ. 0, 90. ચલો, 0, 90. કૃણાલ 0, 90 આર્યું. એના પછી 30, 0 આર્યું આ બિંદુ. ચલો, આ બંને બિંદુમાંથી રેખા પસાર કરી દેવો. તો આ રેખા પસાર કરી દીધી આપણે. ભાઈ આ રેખાનું સમીકરણ 3x વત્તા વાય બરાબર 90. ચાલો, એના પછી એક્સ બે અસમતા બાકી રહી. આ બે એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ને વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. આ બે અસમતા શું કે ભાઈ? પહેલું ચરણ કઈ કહેતી નથી. ચલો, હવે બાળકો નોર્મલી લેસ ઓર ઇક્વલ, લેસ ધેન હોય તો ડાબી તરફ જવું કે નીચે જવું એવો મતલબ થાય ને ગ્રેટર ધેન હોય તો જમણી તરફ જાવો કે ઉપર જાવો એવો મિનિંગ હોય છે. પરંતુ એવા બધા મિનિંગમાં નહીં પડવાનું. આપણે કોઈ એક બિંદુ ચેક કરી લેવાનું. તો ઉગમ બિંદુ ઇઝ ધ બેસ્ટ. પણ ઉગમ બિંદુ કાં નહીં હોવું જોઈએ? આ બંને રેખા પર તમે જે રેખાનો પ્રદેશ નક્કી કરી રહ્યા છો તે બિંદુ તે રેખા પર હોય તો તમે ડિસાઈડ નહીં કરી શકશો કે કયો પ્રદેશ લેવાનો. જુઓ, અહીંયા છે ને, આ જે પહેલું ચરણ છે તેના કેટલા ટુકડા પડે છે અનિકેત? 4. 1, 2, 3 ને 4. સમજ પડે છે? એટલે આ 4 માંથી કોઈ એક પ્રદેશ આવશે શક્ય ઉકેલનો પ્રદેશ. કયો પ્રદેશ? શક્ય ઉકેલનો પ્રદેશ. તો બાળકો, એના માટે આપણે મદદ લઈએ છીએ ઉગમ બિંદુની. ઉગમ બિંદુને આ રેખામાં મૂકી દેવો. 0 વત્તા 0 લેસોર ઇક્વલ ટુ 50. સાદું રૂપ આપીએ તો 0 લેસોર ઇક્વલ ટુ 50. તો આ વસ્તુ સાચી? હા. એનો મતલબ કે આ જે છે, આ રેખા, આ ભૂરી રેખા, તેના પ્રદેશમાં ઉગમ બિંદુ છે. એનો મતલબ કે એનો પ્રદેશ નીચે આવશે. નીચે આવશે એટલે આ બે બચ્યા, આ રિજેક્ટ થઈ ગયા. આ બે ઠીક છે. આ બે માંથી કયું આવશે? લીલી રેખા નક્કી કરે. એમ જવાનું હોય તો આ, તેમ જવાનું હોય તો. સમજી ગયા?
ચાલો તો લીલી રેખા જે છે તો એના પર બી ઉગમ બિંદુ છે કૃણાલ? શું આ લીલી રેખા પર ઉગમ બિંદુ છે? હા કે ના? નથી તો મૂકી દેવામાં. 0 + 0 = 90 સમાધાન થાય છે. એનો મતલબ કે આ લીલી રેખાની જે તરફ ઉગમ બિંદુ છે તે પ્રદેશ ધાર્યો. આ ક્લિયર છે? 4 ટુકડામાં આ બે તો રિજેક્ટ થઈ ગયેલા, આ બે બચેલા તેમાં આ રિજેક્ટ થઈ ગયો કેમ કે આને એમ કીધું આ તરફ. બસ તો હવે આને તમારે હાઇલાઇટ કરી દેવાનું. હાઇલાઇટ. હાઇલાઇટ કેવી રીતના કરવાનું? લીટા આવી રીતના લીટા દોરી દેજો. પછી તમે પેલું ઓનીને એમ આરી રાખીને ઘૂંટવાની બેસ. ટાઈમ નથી આપણી પાસે. આ રીતના થોડે હું આ કેવી રીતના આવ્યું તે? ઓકે. જો પહેલું ચરણ આવું છે તે તને ખબર પડી ગઈ કેમ? કેમ કે x > = 0 ને y > 0 એટલે પહેલું જ ચરણ જ આવે. હવે પહેલા ચરણમાં આ બે રેખાએ કેટલા ભાગ કર્યા તે જોઈ લે. 1 2 3 4 4 ભાગ થયા. તો આ 4 માંથી કોઈ એક ભાગ આવશે. તો આ જે બે રેખા છે તેનો પ્રદેશ નક્કી કરશે કયો ભાગ? તો એવું બિંદુ લેવાનું કે જે આ બંને રેખા પર નથી. તો ઉગમ બિંદુ ચાલશે? હા. જરૂરી નથી આ પણ લેવાય. આ છે 10 0, આ છે 20 0, અને લેવો 0 10 0 20. પણ શું કરવા એ બધું લે? જો ઉગમ બિંદુ આપણી પાસે અવેલેબલ હોય મૂકવાનું. ઉગમ બિંદુ આમાં મૂકી દે. ઉગમ બિંદુ આમાં જો તું ઉગમ બિંદુ મૂકશે તો 0 + 0 = 50. 0 = 50 સાચું પડ્યું. 0 તો 50 કરતા નાના જ કહેવાય. સાચું પડે. આ જે રેખા છે એની ઉગમ બિંદુ જે તરફ હોય તે ભાગ લેવાનો, એટલે આ ભાગ. ને ખોટું પડે તો ઉગમ બિંદુ એ પ્રદેશમાં નથી તો ઓપોઝિટ લેવાનું. બરાબર છે ધ્રુવ? આપણે નીચેનો ભાગ લઈએ. કયો ભાગ લઈએ? નીચેનો ભાગ. આ નીચેનો બધો ભાગ લઈએ ને તો નીચેના ભાગમાં બી બે આ બે રહ્યા ખાલી. આ બે તો રિજેક્ટ થઈ ગયા. બસ તો હવે આ બે માંથી કયો આવશે? તો લીલી રેખા કહી દે એમ જવા કહી તો આ, એમ જવા કહી તો આ. ઉગમ બિંદુને પૂછી લેવા. ઉગમ બિંદુ નામાં મૂકી દે. 0 + 0 = 90. સાદું રૂપ કોઈ ગયો. આ 0 = 90 થશે. 0 = 90 સાચું કે ખોટું? ટીસા સાચું. એનો મતલબ કે આ લીલી રેખા નો પ્રદેશ કયો? ઉગમ બિંદુ તરફ. કેમ કે ઉગમ બિંદુએ સમાધાન કર્યું. આ 1 નંબરનો પ્રદેશ એ જવાબ છે. ક્લિયર? હવે શું કરવાનું? તો આના શિરોબિંદુ દેખાય છે તમને? બહુકોણના 4 શિરોબિંદુ ચતુષ્કોણ છે ને, આ 4 શિરોબિંદુ તમને દેખાય છે. એના યામ. આના યામ શું? 0 0. આના યામ 30 0. કૃણાલ આના યામ કહી શકશે? 50 0. હું 0 0. કેટલા આવશે આના યામ? 50 0. 0 50 આવેલા. y અક્ષ પર છે જોની. y અક્ષ પર x યામ 0. હવે બાળકો આના યામ એમ જો તમને થોડોક અંદાજો આવી જાય કે નહીં આ છે 20, આ છે 10 20 30. 20 30 હવે તમને અંદાજો આવી જાય 20 30 તો એનો મતલબ એવો નહીં સમજતા કે 20 30 જ છે. આપણો આલેખ એટલો બધો બી પરફેક્ટ નહીં હશે. આલેખ પોઠીમાં દોરશો તો ચાન્સ છે કે પરફેક્ટ દોરાવાના, છતાં બી એમાં બી એમ તેમ થવાના ચાન્સ રહી. કરવાનું શું? બેઉ સમીકરણને ઉકેલી નાખો એટલે છેદબિંદુ મળી જશે. ઉકેલવાના જ છે. હજી નસીબ પર છે તમારું. જો પછી આ બિંદુ આમ તેમ નીકળ્યું તો, કેમ કે કેટલાક દાખલાઓમાં થાય છે. અથવા તમે 20 30 નું સમાધાન કરે છે બેઉ? ડાયરેક્ટ ચેક કરી લઉં તો કરે છે. અહીંયા 20 40 60 ને 60 ને 30 90. સમજી ગયા? પણ છતાં પણ દાખલામાં તમે લોપની રીતે ઉકેલો કે કદાચ માર્ક નહીં આપ્યા તો. એટલે આવા છેદ બિંદુ જે હોય ને તેને લોપની રીતે ઉકેલવાના જ છે આપણે. કઈ રીતે ઉકેલવાના છે પબ્લિક? લોપની રીતે. આ બંનેને લોપની રીતે ઉકેલો. x + y = 50. બીજું સમીકરણ શું છે? 3x + y = 90. બાદબાકી કરી નાખ્યા. બાદબાકી કરીએ તો y કેન્સલ. x - 3x -2x 50 - 90 -40 માઇનસનું ચિહ્ન કેન્સલ કરીએ તો x બરાબર. હવે x ની કિંમત 20 આવી તેને મૂકી દેવો પહેલામાં. તો 20 + y = 50. તો y બરાબર કેટલા થશે? તો આવી રીતના આપણને બિંદુ ખબર પડી ગઈ કે 20 30 આવશે. 20 30. ચાલો હવે શું કરવાનું? તો હવે આ બધા બિંદુને આપણા હેતુલક્ષી વિધેય, અને તમારે મહત્તમ બનાવવાનું છે ને, તો આ 4 4 બિંદુને મૂકી દેવો હેતુલક્ષી વિધેયમાં. એના માટે આવી રીતના એક ટેબલ પાડી દેવાનું.
ટેબલમાં પહેલું ખાનું શાનું આવશે? તો શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ અથવા શોર્ટમાં લખી રહ્યું શિરોબિંદુ. અને બીજું ખાનું આવશે આપણા વિધેયનું. શું છે વિધેય? z બરાબર 4x વત્તા y. ચલો બધા બિંદુઓને આમાં મૂકવા માંડો. પહેલું બિંદુ કૃણાલ કયું હતું? પહેલું બિંદુ ઉગમ બિંદુ 0 0. એના પછીનો બિંદુ 30 0 20 30. ને છેલ્લું કયું હતું? 0 50. જરૂરી નથી કે બધા બિંદુને લાઈનમાં જ લેવાના. ચલો હવે આમાં મૂકવા માંડો. સાદુરૂપ આપવા માંડો. 0 0 આમાં મૂકી દો 0. x ની જગ્યાએ 30 ને y ની જગ્યાએ 0. 4 ટાલી 12 120. x ની જગ્યા પર 20 20 ચોક 80. 80 વત્તા 30 110. આ 50 આમાં મૂકી દઉં. y ની જગ્યાએ 50 x ની જગ્યાએ 0 0 વત્તા 50 50. તો સૌથી મોટો જવાબ કયો દેખાય છે? 120. તો મારો કે 120 એ મહત્તમ છે. ન્યૂનતમ શોધવા કીધું છે ના, એટલે તો 0 ન્યૂનતમ આવતે. બરાબર. માટે z નું 30,0 બિંદુ આગળ મહત્તમ મૂલ્ય કેટલું છે? 120. સમજ પડી દાખલામાં? એનો મતલબ કે અહીંયા જે કોઈ બી પ્રોબ્લેમની વાત હોય તેમાં x અને y જે કંઈ બી હોય, ટેબલ ખુરશી હોય કે જે કંઈ બી હોય, તેમાં x ને 30 અને y વહાવાનું જ નહીં. તો અહીંયા z મોટો થશે. z પછી જે નફો હોય કે જે હોય તે. ક્લિયર? અને બીજી ચોઈસ છે કે ભાઈ 20 ને 30, તો થોડોક નફો 10 રૂપિયા ઘટી જશે. એ બહુ લાલચ નહીં હોય તો આ રીતનું રાખવું ના. ચાલો બાળકો, તો કરીએ આ દાખલો ફટાફટ. ચાલો આમાં શું શોધવા કીધું? ન્યૂનતમ મૂલ્ય શોધવા કીધા. તો ચાલો શોધી નાખ્યા. તો પહેલું સમીકરણ પહેલા તો આપણે આ બેને લખી કરો. x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ને y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. એના પછી સમીકરણ x પ્લસ 2y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 10. આજે મેં ખોખા દોરીને આ બધા બિંદુ દર્શાવું છું ને, એ બધું નહીં દોરે તો ચાલે. સમજી ગયા? આ બધું કોઈ જોવાનું નથી. ડાયરેક્ટ આલેખ જ જોવામાં આવશે પરીક્ષામાં. અને આલેખ બરાબર નહીં હશે તો પટી ગયો દાખલો. આ બધા બિંદુના કોઈ માર્ક નહીં હોય. ચાલો x ને y. x ની કિંમત 0, y 2 50 10. y ની કિંમત 0, x 10. ક્લિયર છે? ચાલો એના પછી 3x વત્તા 4y રેશોર ઇક્વલ ટુ 24. ચાલો x ની કિંમત 0, અહીંયા 0 મૂકી દેવ તો કેટલા? 4 6 24. y ની કિંમત 0. એના પછી કૃણાલ નેક્સ્ટ ઇનઇક્વાલિટી બોલ કઈ છે? z બરાબર 200x પ્લસ 500y. બરાબર ને? કઈ ગયો? હું કરું? બોલું કે નહીં બોલું? હું બોલું? કઈ હો બોલા એટલે લોચો જ પડે. કસેથી મિસ્ટેક નીકળે કે કૃણાલ? સાચી વાત ને? નકરા મૂંગો જ મરી જામ. ચાલો કૃણાલ બેટા, આ હેતુલક્ષી વિધેય છે અને એ ઇનઇક્વાલિટી નહીં કહેવાય. જો ને એમ સમજની મગજ દોડાવો. આવું દેખાય તો ઇનઇક્વાલિટી કહેવાય. એટલે કે બાળકો આ બે ઇનઇક્વાલિટી આવી ગઈ ને આ બે માં તો પહેલું ચરણ એમ આપણને ખબર જ છે. ચાલો બિંદુ દર્શાવવા માંડો આલેખમાં. તો 0 5 પહેલા તો આટો દર્શાવો. 0 ક્યાં સુધી જઈએ આપણે? 10 સુધી x અક્ષ પર ને y અક્ષ પર 6 સુધી. 1 2 3 4 5 7 8. y અક્ષ પર 6 સુધી 1 2 4 8 ને. ચલો બિંદુમાં પહેલું બિંદુ કયું છે? 0 5. એના પછીનું બિંદુ 10 0. ચલો આ પહેલા જો પહેલા રેખા દોરી દેવાની. હે ભાઈ 4 બિંદુમાં પાછા જોવા બેસો કે કયા બે બિંદુને જોડીએ. જે બે બિંદુ આવે તેની રેખા પહેલા દોરી દેવાની તરત જ. સમીકરણ બી લખી જ કરવાનું. પછી કઈ નહીં, બધું ટાઈમ જ્યારે જે કરવાનું હોય ત્યારે જ કરો. ચાલો બાળકો, તો આનું સમીકરણ શું છે? x વત્તા y. કૃણાલ x વત્તા y, સોરી x વત્તા 2y. પછી શું લખેલું છે કૃણાલ? અને બોલતા નહીં આવડે તને? આ શું છે? ગઢેરો ઇક્વલ શું બોલાય? ગ્રેટર ઓર ઇક્વલ કે લેસ ઓર ઇક્વલ? લેસ ઓર ઇક્વલ બોલાય ને? કેવો બેશરમ માણસ છે. ગ્રેટર ઓર ઇક્વલ બોલાય. તને નહીં ખબર એમ? આને ગ બહીનો, આ ગ્રેટર ધેન નો આ લ કહેવાય, આ લેસ ધેન નો લ. આવું બધું બી
તમને તમારા ટીચરે શીખવાડલું જોઈએ કે બધાને ખબર હોય? નહીં શીખવાડલું? કઈ સ્કૂલમાં ભણેલો? એલા શીખવાડે જ છે ટાબી. તો અહીંયા શું આવે? ગ્રેટર ધેન કે લેસ ધેન? ગ્રેટર ધેન. હું ગ્રેટર ધેન? ઇક્વલ આવે. ઇક્વલ ટુ 10 આવે. રેખા લખે ત્યારે ઇક્વલ નહીં જોયું તો આગળના દાખલામાં શું ધ્યાન આપ્યું આમાં? જો એ ઇક્વલ પાલું છે ને. ચાલો એના પછી નેક્સ્ટ બિંદુ 0 6. હરિયો 8 0. ચાલો આ બંને બિંદુને જોડી દેવો. આ બંને બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરી દીધી. આ રેખાનું સમીકરણ હો લખી કાઢો. શું છે સમીકરણ? 3x + 4y = 6. ચાલો બાળકો જુઓ, ઉગમ બિંદુ ની મદદથી આપણે શક્ય ઉકેલનો પ્રદેશ નક્કી કરી નાખીએ. 1 2 3 ને 4 ચાર ટુકડા પડ્યા. 4 માંથી કોઈ એક ટુકડો આવશે. ચાલો ઉગમ બિંદુને પહેલામાં મૂકો તો 0 + 2 × 0 એટલે 0 જ થાય. 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 10 ખોટું કહેવાય. તો એ 10 કરતાં મોટો નથી. એટલે કે આ જે લીલી રેખા છે, લીલી રેખા, તેનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન નથી થતું. એટલે ઉપરનો ભાગમાં એક આ ભાગ આવ્યો ને એક આ ભાગ ઉપર. આ નહીં આવે, આ બે ઉપર. સમજી ગયા? ચાલો આ બે માંથી તો હવે આમાં લેસ ઓર ઇક્વલ છે. અહીંયા 0 0 મૂકો તો 0 + 0 0. 0 લેસ ઓર ઇક્વલ ટુ 24. એટલે ભૂરી રેખાની નીચેનો ભાગ. નીચેનામાં આ બે માંથી આ કોમન. લીલીની ઉપરનો ભૂરીનો નીચેનો એટલે આ ભાગ કોમન. સમજી ગયા બધા? હાઇલાઇટ આપી દે. ચલો તો અહીંયા શું બન્યું? કયો બહુકોણ બન્યો? ત્રિકોણ બન્યો. આ ત્રિકોણના તમને 3 શિરોબિંદુ દેખાય છે. આ બે શિરોબિંદુ તો જોઈને જ ખબર પડી ગઈ કે આ છે 0 5. એના પછી આ કયું છે કૃણાલ? 0 6. અહીંયા જુઓ, અંદાજો લગાવો. શું લાગે? 1 2 3 4. આ 3 જોઈ લઉં. 3 દુ 6 ને 4 10. 4 તાલી 12. કેટલા હતા? 3 4 તાલી 12. 12 ને 12 24. 4 ટોને સાચું પડ્યું છે એટલે 4 ટોન 100% છે. છતાં પણ લોભની રીતે ઉકેલી નાખીએ છીએ આપણે. x + 2y = 10 ને 3x + 4y = 24. ચલો ગુણી કરો પેલાને 2 વડે. 2x + 4y = 20. 3x + 4y = 24. માઇનસ 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 4y કેન્સલ. 2x - 3x -x. 20 - 24 -4. x = 4. x ની કિંમત મૂકી દેવો. કાં મૂકશો? આમાં 4 + 2y = 10. 2y = 6. y = ચલો પબ્લિક તો બિંદુ 4 3 લખી દીધું છે એમ તો આપણે. ચલો તો હવે ટેબલમાં પહેલું ખાનું શાનું આવશે? તો બિંદુ. બીજું ખાનું z શું હતો આમાં? z 200x + 500y. ચાલો ઉર્વી બિંદુમાં પહેલું બિંદુ કયું લખીએ આપણે? ચાલો અહીંયાથી ચાલુ કરી દઉં. 0 5 0 6 4 ટન. 0 5 0 6 4 ટન મૂકવા માંડો. ચાલો 0 5. x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 5. 500 × 5 2500. પાછું x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 6. 500 × 6 6 5 30 3000. x ની જગ્યાએ 4. 4 દુ 8 ના 800. 5 તાલી 15 એટલે સરવાળો કેટલો થાય? 2300. શું શોધવા કીધો? ન્યૂનતમ કે મહત્તમ? ન્યૂનતમ. આ 2300 એ ન્યૂનતમ છે. બસ તો માટે z નું કયા બિંદુએ? 4 3 બિંદુએ ન્યૂનતમ મૂલ્ય કેટલું છે? ન્યૂનતમ મૂલ્ય 2300. પડશે સમજ? આ છે દાખલા ભાઈ, આ ચેપ્ટરના આવા જ છે બધા દાખલા આવા જ. કઈ ટેન્શન નથી લેવાનું. બરાબર? વ્યવહારુ દાખલામાં તમારે આજે ઇનઇક્વાલિટી તમને અત્યારે તૈયાર આપી દીધી છે તે બનાવવાની આવશે. આટલો જ ફરક. એ સમજો કે 50% ચેપ્ટર આવડી ગયું. પૈટું નથી પણ આવડી ગયું. આ જ બધું તો કરવાનું છે હવે તમારે. ચાલો તો હવે આપણે કાલથી આગળ વધીએ. ઓકે, કાલે આપણે આરામથી એક સ્વાધ્યાય પતી જશે ને બીજું સ્વાધ્યાય બી થોડુંક ચાલી જશે. કાલે તો 2 વાગે જ છે આપણે. ચાલો તો મળીએ કાલે. ત્યાં સુધી જય હિન્દ.